રાજકોટમાં આવેલી એક એવી જગ્યા છે કે ત્યાં રાતે 12 વાગે 4 દિવાલની અંદર લેડીઝ રોતી હોય ને એવો અવાજ આવે છે. તમારો ભાઈ અવાજ સાંભળવા હાટું બહુ એટલે બહુ એક્સાઇટ હતો તો 11 નંબરનું વાહન લઈને હું નીકળી ગયો અવાજ સાંભળવા. હાલતા હાલતા હું ક્યારે રાજકોટના મોટા જબરા નાલે પોગી ગયો મને ખુદને નો ખબર પડી ને આગળ મને મસ્ત મજાની થાર દેખાય છે અને થારની અંદર ક્યુટ એવો ડોગી દેખાણો તો એ જોતા જોતા હું ક્યારે પહોંચી ગયો રાજકોટની આન બાન શાન પાસે અને જોતા જોતા હું પહોંચી ગયો મારા મેઇન લોકેશન. હું આવી ગયો છું અવધ પેલેસે જે આવેલું છે રાજકોટની અંદર. ચારસો 500 વારમાં જે તમને બંગલો દેખાણો એ બંગલામાં છે ને તમને શું લાગે કે કોઈ રહે છે કે નથી રહેતું? ના ભાઈ ના, કોઈ એટલે કોઈ નથી રહેતું. આખો બંગલો ખાલી છે, ખતરનાક છે, વીરાન છે અને આખો બંગલો ભૂતિયો છે. હજે તો ભાઈ અંદર એન્ટર થયા ત્યાં તો દિવાલોમાં કેવું કેવું લખેલું છે, ઓ સ્ત્રી કલ આના. એટલે ભાઈ આનો મતલબ શું થાય જરીક ભાઈ નીચે એને કોમેન્ટ કરીને કહેજો. અને અહીંયા મસ્ત એવો એક પાંડો દોરેલો છે કે રાતના અહીંયા આવ્યો ને તો બીક લાગે. અને મારો પગ છે એમાં વયો ગયો જો ગાયના પોદડામાં. આની અંદર છે ને ભાઈ હાવ એટલે હાવ બધું છે ને ઉથલ પાથલ છે. તમે જ્યાં જુઓ ને ત્યાં નકરો કચરો પડ્યો છે, કચરા સિવાય કાંઈ નથી, નકરા પાંદડા. અને મેં તમને કીધું ને કે ગોબર એટલે કે ગાયનો પોદળો એની સિવાય કાંઈ નથી. ભાઈ અહીંની છે ને બધી દિવાલમાં કાંઈક ને કાંઈક તો યુનિક બધું દોરેલું જ હોય. એમાં તમે જોઈ શકો કે અહીંયા ગાડી દોરેલી છે અને એનું બોનટ બહુ એટલે બહુ મોટું છે. અને આ બાજુમાં તમે જુઓ આ કાચબો છે કે ગાડી છે. જે ગાડી હોય કઈ ગાડી હોય ને નીચે છે ને કોમેન્ટ કરીને કહેજો. રખડતા રખડતા હું આવી ગયો છું બંગલાના ચોથા રૂમની અંદર. અને અહીંયા મને છે ને એક મસ્ત એવી વસ્તુ જોવા મળી. અહીંના લોકો રહેતા હશે ત્યારે રૂમની અંદર લાઇટ તમે ખાલી જુઓ કેટલી છે. કેમેરામેન ઉપર દેખાડો, જ્યાં જુઓ ને ત્યાં તમને છે ને લાઇટના બધા બોર્ડ દેખાય. પણ અત્યારે હાલ ખાલી છે. તમે જુઓ ને તો એક લાઇટનું બોર્ડ અહીં છે અને એવા છે ને અહીં નીચે નીચે જુઓ તમે નકરા છે ને ફરતી બાજુ લાઇટના બોર્ડ ही બોર્ડ છે. અને ભાઈ એક ખાસ વાત, વિડીયોની અંદર છે ને દિવાલોમાં આડાહવડું બધું બહુ છે ને અહીંયા ખરાબ ખરાબ વસ્તુ લખ્યું છે. તો ભાઈ ફેમિલીમાં જોતો હોય તો થોડુંક ધ્યાન રાખજો. હું છે ને બંગલાની એકદમ સેન્ટરમાં આવી ગયો છું અને સેન્ટરમાં મને દેખાય છે જુઓ તમે સ્વિમિંગ પુલ. અને સ્વિમિંગ પુલની એકદમ હાલત હાવ એટલે હાવ ખરાબ છે. અને તમે જુઓ ને તો છે ને નકરી પ્લાસ્ટિકની બોટલ અંદર નાખેલી છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે ભાઈ દિવાલોની અંદર છે ને નકરા આની અંદર છે ને કબૂતર હી કબૂતર છે. અને બીજી એક વાત કે દિવાલોની લંબાઈની વાત કરીને તો છે ને 20-25 ફૂટ ઊંચી છે. એટલે ભાઈ આમ એમનામ જ થોડુંક છે ને આમ ગભરામણ થવા માંડે. બંગલાની અહીંયા છે ને હોલમાં આવ્યો ને તો મને છે ને અહીંયા મારી જેવા બ્લોગર મળી ગયા જે છે ને ઇન્સ્ટાગ્રામની અંદર છે ને રીલ બનાવે છે. ભાઈ બહુ મસ્ત બનાવે. હમણાં કંઈક સારું બનાવે ને તો આપણે જોઈ લઈએ. આવડા બધાય છે ને ભાઈ રીટેક ઉપર રીટેક લે. અમે જોયું 3 થી 4 વાર હે ને એ લોકોએ રીટેક લીધો છે. એને હે ને પાટે ચડતું નથી. અને એ લોકો મારા અંદાજ મુજબ ગુજરાતી નથી, અલગ કન્ટ્રીના હોય એવું લાગે. હાલો પૂછી લઈ. कहाँ से हो आप? नेपाल से। बहुत मेहनत कर रहे हो भाई। गुजराती आवड़े है? आवड़े છે। રીલ બનાવો છો કે શું બનાવો છો? ઇન્સ્ટાગ્રામમાં? કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ।
થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. 1 મિલિયન ફોલોવર થઈ જાય મારા તરફથી હો. તમે ભાઈ કેમ રીલ નથી બનાવતા? આને નથી આવડતું હિન્દી? આપ ક્यों રીલ નહીં બના રહે હો? मेरे को नहीं आता है. મારા જેમ કેમેરામેન છે ને આ ભાઈને કઈ ફાવતું નથી એટલે છે ને શાંતિથી પિલોરે છે ને ટેકણ દઈને ઊભા છે. ત્યારે મને એક આવો મોટો એવો સ્વિમિંગ પુલ જોવા મળ્યો અને ભાઈ છે ને જ્યારનું હું શૂટિંગ કરું છું ને ત્યારની તમને એક વાત કહેતા જ ભૂલી ગયો કે આની અંદર છે ને એક ઘટના બની ગયેલી છે જે ભાઈ લેડીઝ ઉપર છે ને આખું અહીંયા રેપ થયો હતો એના હિસાબે આ બંગલો બંધ છે. અને એક બીજી એક વાત કે ભાઈ ખાલી બંગલો છે ને 1 માળનો નથી 2 માળનો છે એટલે ઉપર જવાય છે. તો હવે છે ને 1 જ મિનિટમાં આપણે ચડી ઉપર. અમારે જવાનું હતું અગાસી ઉપર ને હું રખડતા છે ને એક રૂમની અંદર આવી ગયો ને તો ત્યાં છે ને મને હવે અહીંથી નીચે રસ્તો જાય ને એવી છે ને સીડી દેખાય છે. તો હાલો ફટોફટ નીચે. અહીંયા તો છે ને ભાઈ બધું છે ને આખું ઉથલ પાથલ છે. તમે જુઓ ને તો અહીંના જે આ બધા પથ્થર છે ને એ બધા આખા તોડી નાખ્યા. અને અહીંયા નીચેના રૂમમાં તો તમે જુઓ ને તો અહીંયા કોણ આવતું હશે તમને એનું એક સેમ્પલ આપી દઉં. આવું બધું છે ને અહીંયા મને લાગે પીવા હાટું આવતા હશે એટલે મહેરબાની કરીને ભાઈ આવી જગ્યાએ આવું નહીં. જો ભાઈ છે ને આવી રીતે અહીંયા પગથિયા તૂટેલા છે. અગાસી ઉપર આવ્યો ને તો અહીંયા ભાઈ દિવાલમાં છે ને બધું છે ને ચિતરી નાખ્યું અને ઉપર હજી આની ઉપર જવાય છે. ત્યાં તમે જુઓ ને તો માણા બધા છે ને મસ્ત એવા ફોટોગ્રાફી કરે છે. અગાસી ઉપર તમે જુઓ ને તો આવું છે ને આવું ઘાસ ઉગી ગયું છે અને એ વળી પાછું છે ને જો આવું કાંટાવાળું છે એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે નકર પેન્ટમાં ને બધે છે ને કાંટા ચોંટી જાય. અને એક બીજી એક વાત કે ભાઈ આપણે છે ને અહીંથી હવે સ્વિમિંગ પુલનો નજારો એકવાર જોઈ લઈએ કે ઉપરથી કેવો લાગે છે. અત્યારે ભાઈ હું જે જગ્યાએ ઊભો છું ને જ્યાં આપણે બંગલાની અંદર એન્ટર થયા ને આ છે ને આ તમને જે દેખાય ને આ છે એની અગાસી એટલે જેમ કહેવાય એન્ટરની શરૂઆત. જેટલું ભાઈ આ જૂનું બાંધકામ તમને જોવામાં સારામાં સારું દેખાય ને એટલી જ આ જગ્યા ખતરનાક છે એટલે મહેરબાની કરીને રાતે આવવું નહીં. મને છે ને એક મસ્ત વ્યૂ પોઈન્ટ જોવા મળ્યો જે મેં તમને બતાવ્યો હોય તો કે જે છે ને બંગલાની સેન્ટરમાં આવેલો છે. તો કેમેરામેન એકવાર દેખાડી દો. અત્યારે છે ને ભાઈ 5:30 વાગી ગયા છે એટલે છે ને અહીંયા રવિવાર હોય ને એટલે છે ને પબ્લિક એટલે વધારે પબ્લિક આવે. તમે મારી પાછળ જોઈ શકો કે બધા ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયું છે. તો ભાઈ અહીંયા છે ને રવિવારે બહુ એટલે બહુ માણસો આવ્યા રાખે. અને એક બીજું એક અહીં તમે જુઓ ને તો અગાસી ઉપર કોકે છે ને કંઈક હળગાવેલું છે. તમે જુઓ અગાસી ઉપરથી અહીં તમે જુઓ ને તો એક છે ને બારી છે જે હાવ છે ને તૂટેલા ફૂટેલા હાલતમાં છે પણ ત્યાંથી છે ને નીચે પ્રોપર બધું છે ને ચોખ્ખું દેખાય. અત્યારે તમે જોઈ શકો છો નીચે છે ને નકરા હોન્ડા આવી ગયા છે સામે અને આ બાજુ સાઈડમાં પણ હોન્ડા છે. અહીંયા 6 વાગ્યા પછી છે ને નોટ એલાઉડ છે એટલે 6 વાગ્યા પહેલાં છે ને આપણો વિડીયો ફટોફટ બનાવી અને આપણે થઈ જઈએ હાલતા. અને એક બીજી એક ખાસ વાત કે આ જગ્યાએ આપણે છે ને રાતે 12 વાગે વિડીયો બનાવેલો છે. આ બાજુ જો ખૂણામાં થંબનેલ દેખાય ને ત્યાં છે ને આ વિડીયો પૂરો થાય ને પછી ત્યાં ક્લિક કરીને જોઈ લેજો. મેં તમને જે એક વાત કહી હતી કે આની અંદર છે ને એક ઘટના બની ગયેલી હતી. આ છે એ બાથરૂમ. એની અંદર છે ને ભાઈ
એક લેડીઝને જીવતી સળગાવી દેવામાં આવી હતી. પહેલાં એની ઉપર બલાત્કાર કર્યો અને પછી એને છે ને જીવતી સળગાવી દેવામાં આવી છે. તો તમે જુઓ ને તો બધું છે ને લાદી બાદી બધું આખું છે ને નીકળી ગયું છે. અને આની અંદરથી ભાઈ હજે હાલની તકમાં રાતે 12 વાગે જ્યારે બધું આમ સુમસાન હોય ને ત્યારે છે ને લેડીઝ રોતી હોય ને એવો હાલની તકમાં આ બંગલા અંદરથી અવાજ આવે છે. અત્યારે તમે જે આવત પેલેસનો વિડીયો જોયો ને આ છે રાજકોટ સિરીઝનો 5મો પાર્ટ. અને આના પછીનો કયો વિડીયો આવવાનો છે એ તમારે નીચે કોમેન્ટ કરીને કહેવાનું છે. ને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.